હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ યોર ચેનલ સાઈ એકેડમીમાં હું અનિલ સાગત આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, MPSW, FSW, મુખ્ય સેવિકા, સ્ટાફ નર્સ આ જિલ્લા પંચાયતમાં ભરતી બહાર પડી ગઈ છે, એટલે કે પડવાની છે. એનું પેલું આવી ગયું છે મિત્રો, એનું પેલું માંગણા પત્રક આવે ને એ મિત્રો આવી ગયું છે. તો તૈયારી કરવા મળજો, લાગી જજો મિત્રો. જિલ્લા પંચાયતમાં નોકરી કરવાની મજા આવે, બીજે ક્યાંય મજા ના આવે. તો મિત્રો, હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ પ્રમાણે કેટલા પ્રકારના રજિસ્ટર નિભાવવાના હોય છે PSC પર, CSC પર, એ વિશે સબ સેન્ટર પર, એ વિશે આપણે આજે ચર્ચા કરીશું. બરાબર મિત્રો? તો લખો અહીંયા આપણે હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ પ્રમાણે 8 પ્રકારના રજિસ્ટરો નિભાવવાના હોય છે. બરાબર મિત્રો? એમ પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ પ્રમાણે કેટલા પ્રકારના રજિસ્ટર નિભાવવાના હોય છે. તો તમારે શું લખવાનું મિત્રો? તમારે લખવાનું 8. કેટલા? 8 પ્રકારના. નંબર 1, સામાન્ય માહિતી અને આ માહિતીની જોડણી પણ યાદ રાખજો, ગુજરાતી વ્યાકરણમાં ખાસ પૂછાય છે. સામાન્ય માહિતી અને ગૃહ મુલાકાતનું રજિસ્ટર. નંબર 1, સામાન્ય માહિતી અને ગૃહ મુલાકાતનું રજિસ્ટર. નંબર 2, લાયક દંપતીનું રજિસ્ટર. નંબર 3, 1 સામાન્ય માહિતી અને ગૃહ મુલાકાતનું રજિસ્ટર. નંબર 1, સામાન્ય માહિતી અને ગૃહ મુલાકાતનું રજિસ્ટર. નંબર 2, લાયક દંપતીનું રજિસ્ટર. નંબર 3, કુટુંબ કલ્યાણની સેવાઓ. મિત્રો, લાયક દંપતીમાં શું આવે? તો તમને મેં લાયક દંપતી, રક્ષિત દંપતી, લક્ષિત દંપતી, બરાબર છે. પછી કુટુંબ કલ્યાણની સેવાઓ, એના વિશે તો ઓલરેડી યુટ્યુબમાં આપણે લેક્ચર મૂકેલા જ છે. બરાબર ને મિત્રો? કુટુંબ કલ્યાણની સેવાઓનું રજિસ્ટર. રજિસ્ટર નંબર 3. રજિસ્ટર નંબર 4, માતૃસંભાળ. રજિસ્ટર નંબર 4 શું છે? રજિસ્ટર નંબર 4 માતૃસંભાળ. બરાબર મિત્રો? રજિસ્ટર નંબર 5, બાળ સંભાળ અને રોગ પ્રતિકારક રસીઓનું રજિસ્ટર. બરાબર મિત્રો? બરાબર ને મિત્રો? બાળ સંભાળ અને રોગ પ્રતિકારક રસીઓનું રજિસ્ટર. રજિસ્ટર નંબર 6 શેનું છે? તો કે મેલેરિયા સારવારનું રજિસ્ટર. આ મિત્રો સ્ટાર કરું છું, મોસ્ટ IMP છે. રજિસ્ટર નંબર 7, જથ્થા રજિસ્ટર. નંબર 8 તો કે જન્મ મરણનું રજિસ્ટર. ઓકે મિત્રો, તો આપણે કેટલા રજિસ્ટર જોયા? આપણે જોયા હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ પ્રમાણે કેટલા રજિસ્ટર? હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ પ્રમાણે 8 પ્રકારના રજિસ્ટર આપણે જોયા. તેમાં મિત્રો 1 સામાન્ય માહિતી અને ગૃહ મુલાકાતનું રજિસ્ટર, 2 લાયક દંપતીનું રજિસ્ટર, 3 કુટુંબ કલ્યાણનું રજિસ્ટર, 4 માતૃસંભાળનું રજિસ્ટર, 5 બાળ સંભાળ અને રોગ પ્રતિકારક રસીઓનું રજિસ્ટર, 6 મેલેરિયા સારવારનું રજિસ્ટર. આ મોસ્ટ IMP છે મિત્રો. 7 જથ્થા રજિસ્ટર, 8 જન્મ મરણનું રજિસ્ટર. બરાબર મિત્રો?
હવે આપણે જોઈ લઈએ એક બીજું કે ભાઈ રેકોર્ડ હોય ને, રેકોર્ડ આપણે પીએસસી હોય, આપણે સબ સેન્ટર હોય, સબ સેન્ટર, પીએસસી, સીએસસી, બરાબર છે, એફઆરયુ, બરાબર છે. તો આમાં રજિસ્ટર કેટલા દિવસમાં રાખવાના હોય છે કે આમાં જે રેકોર્ડ હોય, સોરી મિત્રો, રજિસ્ટરની રેકોર્ડ એ આપણે કેટલા દિવસમાં રાખવાનો હોય છે એ તો કે ક વર્ગનો હોય ને, ક વર્ગનો મિત્રો, ક વર્ગનો, ક હોય તો કાયમી, ક વર્ગનો કાયમી લખો, ક વર્ગનો કાયમી, બરાબર મિત્રો. પછી ખ વર્ગનો 30 વર્ષ, ખ1 તો કે 15 વર્ષ, ક ખ ગ 5 વર્ષ અને ઘ 1 વર્ષ, બરાબર. આ પરંતુ મિત્રો આ રજિસ્ટરનો નાશ કરતા પહેલાં ઉપરી અધિકારી હોય ને તેની સલાહ લેવી જરૂરી છે, તેમને રજિસ્ટર બતાવવા જરૂરી છે, રેકોર્ડ બતાવવા જરૂરી છે, પછી જ આપણે રેકોર્ડનો નાશ કરી શકીએ છીએ. ક વર્ગનો કાયમી, ખ વર્ગનો કેટલામો 30 વર્ષ, ખ1 15 વર્ષ, ગ 5 વર્ષ અને ઘ 1 વર્ષ, બરાબર મિત્રો. તો આપણે આ જોયું હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ પ્રમાણે કેટલા પ્રકારના રજિસ્ટર નિભાવવાના હોય છે, બરાબર મિત્રો. તમારે મિત્રો પરીક્ષા આવી જ જવાની છે, તમારે ફક્ત ઓનલી ફોર ફોકસ ઇન સ્ટડી એમપીએસડબલ્યુ, એફએસડબલ્યુ, એસએસઆઈ, એસઆઈ, મુખ્ય સેવિકા ભરતી આવવાની છે ટૂંક સમયમાં આવીને જતી રહી છે, ખબર પણ નહીં પડે મિત્રો. આપણે શું ફક્ત તૈયારીમાં આપણે ગામ શું કરે છે, ગામ શું કહે છે એની જોવાનું, એની સાંભળવાનું, આપણે ફક્ત ઓનલી ફોર ફોકસ ઇન સ્ટડી. થેન્ક યુ મિત્રો. માય ચેનલ, અવર ચેનલ, યોર ચેનલ, લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.